सोशल मीडिया છે મત નમસ્કાર દોસ્તો, પાકિસ્તાનની જેલમાં આપણા ચીખલીના માછીમારે દમ તોડ્યો છે, પરંતુ દમ તોડતા પહેલા તેણે કંઈક કીધું હતું, તેણે કંઈક મેસેજ કર્યો હતો, તેણે શું ગુહાર લગાવી હતી, તેણે શું કહ્યું હતું પોતાની મોત પહેલા, અને આજે તેનો મૃતદેહ જ્યારે માદરે વતન ચીખલી ગામ પહોંચ્યો ત્યારે શું થયું છે, આ તમામ મુદ્દે વાત કરીએ। સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના આણંદપુર ગામે 6 થી 7 સિંહો છે તે ત્રાટકા છે અને રાત્રિના સમયે આતંક મચાયો છે। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। સૌ પ્રથમ વાત કરી લઈએ આપણા માછીમારની। ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને ઉનાનું ચીખલી ગામ છે। આ ચીખલી ગામના ભગાભાઈ પરબતભાઈ બામણિયા કરીને એક માછીમાર છે, જે માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેને 2 સંતાન છે અને તેના પત્ની અને અન્ય પરિવાર છે, પરંતુ ભગાભાઈ છે તેને 2022માં તે ફિશિંગ કરી રહ્યા હતા। આ સમયે તેનું પાકિસ્તાનની નાપાક મરીને અપહરણ કરી લીધું। માત્ર ભગાભાઈ એકલું નહીં, તેના સાથે જે તેના ગામના લોકો હતા તેનું પણ અપહરણ કરી લેવામાં આવે છે। ભગાભાઈ છે તેના પરિવાર સાથે તેનો સંપર્ક છે તે તૂટી જાય છે। પરિવાર ચિંતિત હોય છે, બીજી તરફ તે પાકિસ્તાનની જેલની અંદર યાતના ભોગવતા હોય છે, પરંતુ અચાનક તેનો એક વિડીયો છે જે 4 વર્ષ બાદ મતલબ કે 1.5 મહિના પહેલા વાયરલ થાય છે। એ જ ગામના એક હીરાભાઈ નામના વ્યક્તિ છે, તેના મિત્ર, તેના સુધી આ વિડીયો પહોંચાડવામાં આવે છે। આ વિડીયોની અંદર ભગાભાઈને જે કોઈએ જોયા હતા તેની આંખોમાં આંસુ આવી ગયા હતા। કારણ હતું કે તે એક બેડ ઉપર હતા, જાણે બીમાર અવસ્થામાં હોય, માત્ર હાડકાને ચામડું દેખાતું હોય તેવા દ્રશ્યો હતા। તેના પગું છે તે જંજીરોથી જકડેલા હતા, મતલબ કે બાંધેલા હતા, અને તે આ વિડીયોની અંદર ગુહાર લગાવી રહ્યા હતા કે તેને પાકિસ્તાનથી મુક્ત કરવામાં આવે, તેને માદરે વતન લાવવામાં આવે। તેની સ્થિતિ, તેની તબિયત સારી નથી। આ વિડીયો જોઈને સૌ કોઈ ચોંકી ચૂક્યા હતા, પરંતુ તેનો પરિવાર છે તે તેને છોડાવવા માટે પ્રયાસો પણ કર્યા હતા। તેની સાથે જે માછીમારો હતા તેના પત્ની પણ ચિંતિત છે। તે શું કહી રહ્યા છે એ સાંભળો। લાભુબેન, અચ્છા બોલો બેન, શું હતું? અમારા ઘરવાળા 5 વર્ષથી છે પાકિસ્તાનમાં। અમે એની માંગણી કરીએ। શું નામ છે તમારા ઘરવાળાનું? અમારા ઘરવાળાનું નામ કાનારામ। 5 વર્ષથી છે? 5 વર્ષથી કઈ ન થતું। શું કહો છો સરકારને? શું સરકારને અમારે માંગણી કરીએ છીએ અમે કે અમારા માણસોને છોડે, હવે અમારા ઘરવાળાને એક ભાઈને તો મૃત્યુ જેલમાં પુગાડી દીધો। અમારે એના ભેગા જતા, ભેગા જતા બોડી આવી એમાં કઈ વાત જ કઈ મારી વાત જ નથી થતી। તો આ સાથી માછીમારના પત્ની હતા। માછીમારને છોડાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ ના છૂટ્યા। આખરે 16 જાન્યુઆરીનો દિવસ આવે છે। ભગાભાઈ છે તે અંતિમ શ્વાસ લે છે અને દુનિયાને અલવિદા કહે છે। તેનો જીવતે જીવતો તેને ન લાવી શકાયા, પરંતુ હવે તેના મોત બાદ તેની ડેડ બોડીને કમસે કમ માદરે વતન લવાય તેવા પ્રયાસો થાય છે। આ કવાયત આખરે રંગ લાવે છે। 21 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને આજે વાઘા બોર્ડરથી અમદાવાદ અને અમદાવાદથી ચીખલી ગામે તેના મૃતદેહને લાવવામાં આવે છે। ત્યાં મૃતદેહની એન્ટ્રી થતાં જ ગામની ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં કાળો કલ્પાટ વ્યાપે છે। હર કોઈની આંખોમાં આંસુથી છલકાઈ જાય છે। આખરે એ માછીમાર જે પોતાના પરિવાર માટે 4 વર્ષ પહેલા દરિયો ખેડવા ગયો હતો, એ માછીમારને પાકિસ્તાનની નાપાક મરીન છે તે ભરખી ગઈ છે। એ માછીમારનું મોત થયું છે, પરંતુ હજુ પણ આપણા 194 જેટલા માછીમારો એ પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવી રહ્યા છે। ત્યારે આ ગામના સરપંચનું કહેવું છે કે તમામ માછીમારોને મુક્ત કરવા। 1-1.5 महीने के पहले उसका वीडियो आया था सोशल मीडिया में, तो वो वीडियो के आधार पे हमने देखा था। तो इसके लिए सरकार को भी और गवर्नमेंट को भी, सबको हमने तलब किया, लेकिन उसके बाद इसका कुछ रीजन नहीं मिला। आज हमको बॉडी मिला है, तो हमारी सरकार से इतनी ऐसी गुजर आई है कि हमारे गांव के दूसरे 4 आदमी पाकिस्तान की जेल में है, तो उसको ज्यादा से ज्यादा पहले तक हमको छोड़ा जाए और हमको सौंपा जाए।
તો દોસ્તો કંઈક આ રીતની માછીમારોની પરિસ્થિતિ પાકિસ્તાનની જેલની અંદર છે. હવે વાત કરી લઈએ આણંદપુર ગામની. ગીર સોમનાથ જિલ્લાનું આણંદપુર ગામ. આમ તો આ ગામડાઓ સિંહોના રહેઠાણ બની ચૂક્યા છે. વાડી વિસ્તારોમાં સિંહો અને દીપડાઓ મળી રહ્યા છે, પરંતુ હવે સિંહો છે તે ગામની અંદર ઘૂસી રહ્યા છે અને આવા જ કંઈક દ્રશ્યો આણંદપુરથી સામે આવ્યા છે. મારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં દ્રશ્યો દેખાય છે તે કોડીનાર તાલુકાના આણંદપુર ગામના. આ આણંદપુર ગામે 6 થી 7 સિંહો છે. મોડી રાત્રિના ત્રાટકા હતા. ગામની ગલીઓમાં આવારા જે રખડુ પશુઓ છે તેમાં અફરાતફરી મચી હતી. ગાયનો શિકાર કરે છે આ સિંહો અને ગાયનો શિકાર કર્યા બાદ કલાકો સુધી મેજબાની માણે છે. આ દ્રશ્યો છે તે ગામના યુવાનો છે તેણે અગાસી પરથી પોતાના મોબાઈલ કેમેરાની અંદર કેદ કર્યા છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સિંહો માત્ર આણંદપુર ગામ નહીં, પરંતુ અહીંયાના જથ્થાબંધ એવા ગામો છે જ્યાં સિંહોની દરરોજ એન્ટ્રી થઈ રહી. એ પછી આલીદર હોય, વિઠ્ઠલપુર હોય, છાછર હોય, સિદ્ધાજ હોય કે અન્ય ગામો હોય, અહીંયા પર સિંહોની અવરજવર છે તે વધી રહી છે. એટલું નહીં, દીપડાઓ પણ અહીંયા પર પુષ્કળ પ્રમાણમાં હોય તેવી ફરિયાદો મળી રહી છે. આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.